રોજ રોજ જમવામાં શું બનાવવું અને એમાં પણ ઉપરથી બધાને ચટપટું અને ટેસ્ટી ખાવાની ક્રેવિંગ. તો આજે મેં બનાવી લીધો છે લીલા વટાણાનો રગડો, જે ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે અને એના માટે તમારે રેસીપી તો જોવી પડશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા મેં જે સૂકા લીલા વટાણા આવે છે ને એને 6 થી 7 કલાક માટે પલાળી દીધા હતા. હવે એ પાણી આપણે કાઢી નાખવાનું છે અને કુકરની અંદર એકલા વટાણા એડ કરી એમાં ઉપરથી મીઠું અને જરૂર પૂરતું પાણી એડ કરી લઈશું. તમે અહીંયા આની અંદર બટેકા છે એની છાલ ઉતારીને એને પણ એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા એડ નથી કર્યા. તો હવે આપણે કુકરની 5 થી 6 સીટી વગાડી દેવાની છે, જેથી એકદમ સરસ રીતે આપણા વટાણા છે એ બફાઈ જાય. હવે વટાણા બફાય છે ત્યાં સુધી આપણે પેટીસની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં બટેકા લઈ લીધા છે, લગભગ 500 ગ્રામ જેટલા છે, જેને મેં પહેલેથી જ બાફીને રાખી દીધા હતા, એટલે એકદમ ઠંડા થઈ જાય બટેકા. જ્યારે પણ તમે પેટીસ બનાવો ને ત્યારે આ રીતના એકદમ ઠંડા થઈ ગયેલા હોય ને બટેકા, ત્યારે જ એની પેટીસ બનાવજો. ત્યારે એટલી સરસ તમારી પેટીસ બનશે. અને જે બધાની કમ્પ્લેન છે કે જ્યારે આપણે માવો બનાવીએ ને બટેકાનો ત્યારે એકદમ ચીકાશ વાળું થઈ જાય છે, તો એ પણ નહીં થાય. હવે અહીંયા આપણે બધે બટેકા છે એની છાલ ઉતરી ગઈ છે. એમાંથી મેં અહીંયા 2 નંગ જેટલા બટેકા એક બાજુ રાખી દીધા છે. એનો શું ઉપયોગ કરવાનો છે હું તમને આગળ જણાવીશ. હવે જે બાફેલા બટેકા હતા એને આપણે આ રીતના હાથ વડે મેશ કરી લેવાના છે. મેં અહીંયા હાથથી એને મેશ કર્યા છે. તમે મેશર વડે એટલે કે ભાજી પાઉં મેશર આવે છે એનાથી પણ મેશ કરી શકો છો, પરંતુ મેં અહીંયા હાથેથી કર્યા છે. એટલે જો કોઈ કહેતા હોય તો આપણે નોર્મલી આ રીતે જ આપણે લોકો માવો બનાવીએ છીએ દરેક ઘરમાં. હવે અહીંયા બધા બટેકા છે એ સરસ રીતે મેશ થઈ ગયા છે. તો ટિક્કી માટેનો બધો મસાલો કરી દઈએ, જેમાં મેં અહીંયા એડ કર્યું છે મરચું, ધાણા જીરું, હળદર અને ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું. મીઠું આપણે બટેકા બાફવામાં પણ એડ કર્યું હતું, એટલે બીજી વાર મીઠું એડ કરો ને ત્યારે ખાસ ધ્યાન રાખવું. હવે ઉપરથી એડ કરી દીધો છે થોડો ચાટ મસાલો, લીલા મરચા ઝીણા સમારેલા, તીખાશ પણ તમે એ હિસાબે એડ કરજો. ત્યારબાદ ધાણા ભાજી અને ઉપરથી એડ કર્યું છે 1 કપ પૌવાનો પાવડર. એટલે જે પૌવા આવે છે ને આપણા બટેકા પૌવાના, એને મિક્સીમાં પીસી લીધે છે અને પછી એને એડ કર્યા છે, જેના લીધે એકદમ સરસ એવું આપણું ટિક્કીનું બાઇન્ડિંગ બનશે અને ટિક્કી છે ને આપણી એટલી સરસ બનશે અને એના લીધે પણ આપણે જે હાથમાં ચીપકવાનો સવાલ જ નહીં ઊભો થાય અને ટિક્કી છે ને એ છૂટી નહીં પડી જાય. તો અહીંયા આપણો માવો રેડી થઈ ગયો છે ટિક્કીનો. તો હવે હથેળીમાં આપણે થોડું તેલ લગાવી દઈશું, જેથી આપણી ટિક્કી છે ને એ સરસ રીતે વણાય અને હાથમાં પણ ચીપકે નહીં. તો હવે જેટલું પોષણ જેવડી તમારે ટિક્કી બનાવી છે એટલું આપણે માવો લઈ લઈશું અને આ રીતે એકદમ સરસ ટાઈટલી દબાવતા જવાનું છે અને પછી એને એકદમ ટિક્કીનો આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. તો જો આ રીતના ટિક્કીનો શેપ આપી દઈશું, થોડું આ રીતે દબાવીશું ને જો સાઈડમાંથી આ રીતે ફાટે તો એને ફરીથી આપણે આ રીતે પેક કરી દેવાની છે અને સરસ રીતે જેવડી ટિક્કી બનાવી છે, જેટલી જાડી બનાવી છે એ પ્રમાણે આપણે ટિક્કી બનાવી લેવાની છે. તો બસ આ જ રીતે અહીંયા મેં બધી ટિક્કી છે એને બનાવી અને રેડી કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે ટિક્કી જ્યારે બનાવીએ છીએ ત્યારે હાથમાં પણ નથી ચીપકતી. તો બસ આ જ રીતે આપણી બધી ટિક્કી રેડી થઈ ગઈ છે. હવે ટિક્કીને મૂકી દઈએ એક બાજુ અને આ બાજુ આપણે કુકરની અંદર જે વટાણા બાફવા રાખ્યા હતા એ પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એને આપણે ભાજી પાઉં મેશરની વડે મેશ કરી લેવાના છે. પણ હા, ધ્યાન રાખવું કે બધા જ વટાણા છે એને નથી મેશ કરવાના, થોડા અધકચરા રાખવાના છે. અને હવે એડ કરવાનું છે આપણે જે બાફેલા બટેકા 2 નંગ એક બાજુ રાખ્યા હતા ને એને આપણે આ રીતે ખમણીની મદદથી ખમણી લેવાના છે. જો મેં ટિક્કી બનાવી છે ને એટલા માટે મેં વટાણા બાફવાની વખતે એમાં એડ નથી કર્યા બટેકા, આ રીતે બાફ્યા જ હતા તો એ એડ કરી લીધા છે ખમણીને. તો હવે આપણો જો આ રીતનો રગડો છે એ રેડી થઈ ગયો છે. તમે આને આ રીતે પણ સર્વ કરી શકો છો, પરંતુ હું એને થોડો ચટપટો બનાવીશ એટલા માટે વઘાર કરી લઉં છું. તો એક કઢાઈની અંદર થોડું તેલ એડ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં જીરું, હિંગ અને લીલા મરચાં અહીંયા મેં લઈ લીધા છે. 1 નંગ જેટલું લીલું મરચું સમારીને લીધું છે. એને આપણે 1 મિનિટ માટે તેલમાં સાતળી લઈશું. હવે મરચું સતળાઈ ગયું છે ત્યારબાદ આપણે જે રગડો હતો ને એ એડ કરી લેવાનો છે. બધો જ રગડો આપણે એડ કરી લઈશું અને એને પણ મિક્સ કરી લેવાનો છે. કોઈને શું છે ટિક્કી ન ખાવી હોય અને એકલો રગડો ખાવો હોય ને તો એ પણ આ રીતે ખાઈ શકે, એટલા માટે. હવે ઉપરથી રગડાના ભાગના બધા મસાલા એડ કરી લેવાના છે, જેમાં હળદર, મરચું પાવડર, ધાણા જીરું, મીઠું એડ કરી આપણે જે કુકરની અંદર થોડો રગડાનો ભાગ હોય ને તો એમાં થોડું પાણી એડ કરી આપણે મિક્સ કરી લેવાનું છે. તો બસ હવે આ બધું જ છે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને રગડો છે ને એને આપણે ઉકળવા દઈશું.
એને કેવી તમારે ગ્રેવી રાખવી છે, એટલે કે કેવો રગડો થીક રાખવો છે એ પ્રમાણે ઉકાળવાનું છે. હવે રગડો ઉકળે છે ત્યાં સુધી અહીંયા એક નોનસ્ટિકની પેન લઈ લીધી છે. એની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી આપણે જે ટિક્કી તૈયાર કરી હતી આલુ ટિક્કી, એને આ રીતના આપણે મૂકતા જવાનું છે અને શેકી લેવાની છે. આપણી પાસે જો નોનસ્ટિકની તવી હોય ને તો એમાં શું છે કે ઓછા તેલની અંદર આપણે ટિક્કી બનાવી શકીએ છીએ અને વધારે પડતી જે બળવાની કે એની ટેન્શન હોય છે ને એ પણ નથી હોતી. તો જો એક એક કરી બધી ટિક્કી મૂકી દીધી છે, એને થોડી વાર માટે તેલ સાથે ફ્રાય કરી એટલે કે મિક્સ કરી એને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. 2 થી 3 મિનિટ બાદ અહીંયા તમે જોઈ શકો છો કે ટિક્કી વચ્ચેથી ફાટી પણ નથી અને એટલો સરસ ઉપરથી કલર આવી ગયો છે, ક્રિસ્પીનેસ આવી ગઈ છે. તો એને આપણે પલટી લઈશું અને એ બાજુ પણ આપણે એને બીજી બાજુ એને આપણે ફરીથી 2 થી 3 મિનિટ માટે થવા દેવાની છે. તો 2 થી 3 મિનિટ બાદ આપણી જે ટિક્કી છે બીજી બાજુ એ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો આ જ રીતે બસ આપણે બધી ટિક્કી છે એને રેડી કરી લેવાની છે. તો ટિક્કી આપણી રેડી છે. હવે એને આપણે કાઢી લઈશું એક પ્લેટની અંદર. તો બધી ટિક્કી આપણી શેલો ફ્રાય થઈ અને રેડી થઈ ગઈ છે. અને રગડો જોઈ લઈએ હવે. તો રગડો પણ આપણો સરસ રીતે ઉકળી ગયો છે. જેટલી થિકનેસ રાખી છે એટલી મેં રાખી છે. ઉપરથી ધાણા ભાજી એડ કરી લીધી છે અને રગડો છે ને શું થશે કે જેમ જેમ ઠંડો થશે ને એમ વધારે ઘાટો થતો જશે. એટલા માટે આપણે એને આ જ થિકનેસ ઉપર રાખવાનો છે. રગડો રેડી થઈ ગયો છે. તો હવે આપણે રગડા પેટીસ બનાવી લઈએ એટલે કે સર્વ કરી લઈએ. તો એક પ્લેટની અંદર સૌથી પહેલા આપણે રગડો એડ કરી લઈશું અને ઉપરથી આપણે પેટીસ રાખી દેવાની છે. તમે અહીંયા એકલો રગડો છે એ પણ ઉપરથી ચટણી ને બધું લગાવીને ખાઈ શકો છો. એકલી ટિક્કી છે એની ઉપર પણ ચટણી અને એવું લગાવીને ખાઈ શકો છો. હવે રગડા પેટીસની ઉપર આપણે જે ચટપટો બનાવવા માટે એડ કરીશું લીલી ચટણી. અહીંયા મેં ફીટેલું દહીં લઈ લીધું છે. ઉપરથી એડ કરી લીધી છે ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી, ડુંગળી ઝીણી સમારેલી અને નાયલોન સેવ. તો રેડી છે આપણી આ એકદમ ચટપટી અને ટેસ્ટી એવી લીલા વટાણાની રગડા પેટીસ. છે ને એકદમ ઇઝી. લગભગ બનતા એને અડધોથી પોણો કલાક જ લાગશે અને કાંઈક અલગ પણ લાગશે ઘરમાં બધાને. અને તમે બનાવી લો ને પછી મને કમેન્ટ ચોક્કસથી કરજો. અને હા, વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.